તો હવે આજે ભણીએ આપણે ઉદાહરણ નંબર 7. ઉદાહરણ 7 ની રકમ શું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ q q અને -q વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકેલા છે. તો દરેક વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. સમબાજુ ત્રિકોણ છે, ત્રણે ત્રણ શિરોબિંદુ પર +q +q વિદ્યુત ભાર છે. બાજુની લંબાઈ છે l. તો ત્રણે ત્રણ વિદ્યુત ભાર એકબીજા પર બળ લગાડે તો આ બળ કેટલું હોય? ધારો કે આ શિરોબિંદુને કહીએ a, આને કહીએ b, આને કહીએ c. પહેલું બિંદુ, બીજું બિંદુ, ત્રીજું બિંદુ. આ ભણતા પહેલા આપણે જૂની યાદ કરીએ. કોઈ પરિણામી સદિશ r બે સદિશોનો સરવાળો હોય. જો આનું મૂલ્ય શોધવું હોય તો મોટા ભાગે આપણે વાપરતા વર્ગ, સરવાળો અને વર્ગમૂળ. પણ આવું ક્યારે થાય? બંને સદિશ એકબીજાને લંબ હોય. એકબીજાને લંબ હોય તો r બરાબર આવું લેતા વર્ગમૂળમાં a² + b². પણ બંને લંબ ન હોય તો આવું સૂત્ર હતું a² + b² + 2ab cos θ. યાદ આવ્યું? a² + b² + 2ab cos θ. આ થીટા એટલે સદિશ a અને b વચ્ચેનો ખૂણો, જેનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. ચલો, દરેક વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવું છે. ધારો કે આ છે પહેલો વિદ્યુત ભાર. આના પર કોણ કોણ બળ લગાડે? તો 1 નંબરનો કોણ છે, આ 2 નંબર છે, આ 3 નંબર છે. 1 નંબર ઉપર 2 ના કારણે પણ બળ લાગે, 3 ના કારણે પણ બળ લાગે. આ બંને ધન છે તો બંને ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. તો આમ બળ લાગશે. કયું બળ? F12. શું વંચાય? અને 2 વડે 1 પર લાગતું બળ, અથવા એવું કહે 1 પર 2 વડે લાગતું બળ. આ ધન છે, આ ઋણ છે, બંને વચ્ચે આકર્ષણ થાય તો બળ આમ લાગશે. કયું બળ? F13. 3 વડે 1 પર લાગતું બળ. કુલમ્બના નિયમનું સૂત્ર શું હતું? F બરાબર K Q1 Q2 / r². ચલો, F12 લઈએ કે F21 લઈએ, બધા વિદ્યુત ભારના મૂલ્ય તો સરખા જ છે. મૂલ્ય લઈએ એટલે ધન સંખ્યા લેવાની છે. તો F12 શોધીએ કે F21 શોધીએ? આ બંનેના મૂલ્ય કેવા હશે? F12 અને 13 ના સરખા. કેટલા? K Q1 Q2 એટલે q² / r². બે વચ્ચેનું અંતર l તો l². K ન લખવો હોય તો 1/4πε0. આ મૂલ્ય લખ્યું. માત્ર સદિશ લખવા હોય તો પાછળ એકમ સદિશ લેવો પડે. ચલો, હવે આ બેનું પરિણામી બળ, એક આમ છે એક આમ છે, આ બેનું પરિણામી બળ ક્યાં હશે? તો કે આ બંનેની વચ્ચે. એને કહીએ F1, 1 પર લાગતું બળ. આ F1 કેટલો થાય? તો ચલો, આ ખૂણો કેટલો હશે? આખો આ બંને સદિશ વચ્ચેનો ખૂણો. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. આ સમબાજુ ત્રિકોણ છે એટલે ત્રણે ત્રણ ખૂણા 60 અંશના હોય. આ ખૂણો 60 અંશનો હોય, આટલો ભાગ, તો બાકી કેટલો વધે? 120. એનો કે આ બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 120. તો મારે F1 જોતો હોય, એનું મૂલ્ય લઈએ તો વર્ગમૂળની અંદર F12 નો સ્ક્વેર વત્તા
f21 નો સ્ક્વેર સોરી 13 નો સ્ક્વેર વત્તા f2 f12 f13 cos 120 લખાય થીટા એટલે બે વચ્ચેનો ખૂણો તો f12 ગણો કે 13 ગણો બંને સરખા હતા એને ખાલી f કહી દો તો જવાબ શું થાય f સ્ક્વેર વત્તા f સ્ક્વેર વત્તા 2 f સ્ક્વેર cos 120 ની કિંમત કેટલી તો -1/2 કેમ 120 એટલે બીજું ચરણ આવે અને બીજા ચરણમાં cos ની કિંમત કેવી હોય ઋણ હોય 120 નું માપ ન જાણતા હોય 180 માંથી બાદ કરો એટલે કેટલા થાય 60 એટલે cos 60 ની કિંમત 1/2 પણ બીજું ચરણ છે એટલે -1/2 2 ઉડી જશે -f² થઈ જાય +f² -f² ઉડી જાય બાકી શું વધે વર્ગમૂળમાં f² તેનું વર્ગમૂળ કેટલું થઈ જાય f તો આનું પરિણામી બળ કેટલું થયું f કઈ દિશામાં થશે તો BC ને સમાંતર એની દિશાનો એકમ સદિશ લખવો હોય તો r1 કેરેટ લખીએ તો આવું કહેવાય કે સદિશ f1 બરાબર f r1 કેરેટ કઈ દિશામાં હતું BC ને સમાંતર ચલો આવું જ 2 પર લાગતું બળ શોધવું હોય તો 2 ઉપર કોણ બળ લગાડે 1 ના કારણે લાગે 3 ના કારણે લાગે આ બંને વચ્ચે અપાકર્ષણ થાય તો બળ આમ લાગશે કયું F21 એક વડે 2 પર લાગતું બળ આ બે વચ્ચે આકર્ષણ થાય તો આમ લાગશે કયું આવશે F23 તાનું પરિણામી બળ પાછું ક્યાં આવશે આ બેની વચ્ચે અને જેવું થશે આ ખૂણો કેટલો થશે 120 ફરી આ જ રીત આવશે આ બળને F2 કહીએ તો F1 હતું ને શું આવશે F2 અહીંયા શું આવશે 2123 2123 ખૂણો 120 જ થવાનો એટલે સેમ આ જ સાદું રૂપ આવશે એટલે મૂલ્ય પાછું F મળશે કઈ દિશામાં મળશે AC ને સમાંતર સ્થાન સદિશ R2 કહીએ તો R2 કેરેટ તો F2 કેટલો મળશે તમને F R2 કેરેટ પહેલું મળશે સેમ ટુ સેમ બીજું એવું જ મળશે ત્રીજાની વાત કરીએ અહીંયા આના પર કોણ બળ લગાડે એકના કારણે બળ લાગે બેના કારણે બળ લાગે પણ આ બે વચ્ચે શું થાય આકર્ષણ થાય તો આને આમ બળ લાગશે કયું F31 તો આમ કયું લાગશે F32 તો આ બેનું પરિણામી બળ ક્યાં આવશે વચ્ચે F3 આ ખૂણો કેટલો થશે 60 તો હવે બદલાશે F3 બરાબર વર્ગમૂળમાં F31 નો સ્ક્વેર વત્તા F32 સ્ક્વેર વત્તા 2 F31 F32 અને cos 60 આવશે તો ફરક શું પડશે આના મૂલ્ય તો સરખા જ આવવાના f² વત્તા f² વત્તા 2f² પણ cos 60 ની કિંમત 1/2 આ -1/2 હતી આમાં 1/2 2 ઉડી જાય f² વધે f² વત્તા f² વત્તા f² તો વર્ગમૂળમાં 3f² તો √3f થઈ જાય સદિશ લેવો હોય તો r3 કેરેટ કરી દો અથવા n કેરેટ આવું લખી શકાય f3 બરાબર વર્ગમૂળમાં 3f n કેરેટ
તો ત્રણે ત્રણ બળના મૂલ્ય શોધ્યા, દરેક પર લાગતું બળ. શું કરતા હતા? સમબાજુ ત્રિકોણ હતો, ત્રણેય શિરોબિંદુ પર q q માઈનસ q વિદ્યુતભાર એવું તમને કીધું. બાજુનું માપ કયું લીધું? L. કુલમ્બના નિયમનું સૂત્ર શું હતું? F બરાબર k q1 q2 upon r². બધા વિદ્યુતભારના મૂલ્ય તો સરખા છે એટલે બધા બળ તો સરખા થશે. કયા બળ? F12 લો, 13 લો, 21 લો, 23 લો, 31 32 આ બધાના મૂલ્ય સરખા થાય એને કહી દઈએ F. ચલો એક ઉપર કોણ બળ લગાડતું હતું? 2 અને 3. આ બે વચ્ચે અપાકર્ષણ થાય એટલે આમ લાગ્યું, આનું આકર્ષણ આમ લાગ્યું. તો આ બેનું પરિણામી બળ વચ્ચે જાય. આ ખૂણો હતો 120. આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. અને cos 120 ની કિંમત -1/2. 2 2 ગયા, -f² ને +f² ગયા, બાકી વધ્યા f². એનું વર્ગમૂળ કયું થઈ ગયું? f. કઈ દિશામાં હતું? BC ને સમાંતર. એની દિશાનો એકમ સદિશ કયો લીધો? r1 કેરેટ. ચલો આવું બે ઉપર કોણ બળ લગાડે? 1 ના કારણે આમ લાગશે, 3 ના કારણે આમ લાગશે. તો બેનું પરિણામી બળ વચ્ચે જશે. ફરી ખૂણો 120 થશે એટલે આ જ રીત આવશે, ખાલી નામ બદલાઈ જશે. અહીંયા f2, અહીંયા 21 અને 23. 21 23 ખૂણો તો 120 જ આવશે એટલે ફરી આ જ જવાબ આવશે. કઈ દિશામાં લાગશે? આમ લાગ્યું એટલે AC ને સમાંતર. એની દિશાનો એકમ સદિશ કયો લીધો? r2 કેરેટ. ચલો 3 ઉપર કોણ બળ લગાડે? તો પહેલું ને બીજું. આ બંનેનું આકર્ષણ થાય એટલે આમ લાગે છે. બે વચ્ચેનો ખૂણો કેટલો થાય છે? 60. એટલે અહીંયા બદલાઈ ગયું. cos 60 ની કિંમત 1/2 થઈ. 2 2 ગયા, f² + f² 3f². તો √3f થઈ ગયો. એકમ સદિશ કયો લીધો? n કેરેટ. આ કોની વાત કરીએ આપણે? ઉદાહરણ નંબર 7. હવે ઉદાહરણ 8 ની વાત કરીએ. એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બ અથવા વોલ્ટ પ્રતિ મીટર. એમાં એક ઇલેક્ટ્રોન 1.5 સેમી અંતરેથી પતન કરે છે, મુક્ત પતન કરે છે. પછી એવું કીધું વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવો અને પ્રોટોન આટલું જ પતન કરે છે. તો બંનેને સમય કેટલો લાગે? ચલો વિદ્યુત ક્ષેત્ર નિયમિત કીધું. વિદ્યુત ક્ષેત્ર રેખા સમાંતર હોય અને એક જ દિશામાં હોય. વિદ્યુત ક્ષેત્ર E હંમેશા કઈ દિશામાં હોય? ધન થી ઋણ. અહીંથી ઇલેક્ટ્રોન પતન કરે છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે એટલે ધન તરફ આકર્ષાય. મુક્ત પતન કરે છે નીચે. કેટલા અંતરનું? 1.5 સેમી અંતરનું. તો એને નીચે આવતા સમય કેટલો લાગે? ટાઈમ શોધવો છે. ચલો વિદ્યુત બળ F નું સૂત્ર શું હતું? F બરાબર Q * E. ઇલેક્ટ્રોન માટે લઈએ F of E. તો વિદ્યુત બળ કયો લેવાય? E. અને વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E. ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma. પ્રવેગ કોનો? ઇલેક્ટ્રોનનો. E * E. તો પ્રવેગ કેટલો થાય? ઇલેક્ટ્રોનનો પ્રવેગ E upon m. પણ m કોનો લેવાનો? ઇલેક્ટ્રોન. આ પ્રવેગ થયો. E કેટલો હોય? તો આપણને ખબર છે 1.6 × 10⁻19 કુલમ્બ. કેપિટલ E એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું? 2 × 10⁴. m of E એટલે ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? 9.1 × 10⁻31. અચળાંક કિંમતો યાદ રાખવી પડે. 9.1 × 10⁻31. પણ આપણે સમય શોધવો છે. ચલો યાદ કરો મુક્ત પતનનું સૂત્ર. રેખીય ગતિનું સૂત્ર હતું D બરાબર v0t + 1/2 at². યાદ છે?
11th ની અંદર આપણે કલન શાસ્ત્રની મદદથી પણ મેળવેલા, બૈજિક રીતે પણ મેળવેલા. મુક્ત પતન કરે એટલે પ્રારંભિક વેગ 0 એટલે v0 શૂન્ય થઈ જાય તો બાકી શું વધે? d બરાબર 1/2 at². d ન લખો હોય તો h લખી શકાય. આમાં t શોધવો છે તો t² ને સૂત્રનો કરતા બનાવો, બે ગુણાકારમાં જાય 2d upon a. તો t બરાબર કેટલું થઈ જાય? વર્ગમૂળમાં 2d upon a. હવે ઇલેક્ટ્રોન માટે શોધવું છે, પ્રોટોન માટે શોધવું છે. ઇલેક્ટ્રોન ની વાત કરીએ તો લખીએ t of e, તો વર્ગમૂળની અંદર 2d upon a of e. a of e એટલે અહીંથી શોધીને મૂકી શકાય અથવા આનું આખું સૂત્ર મૂકી શકાય. આવું લખાય 2d upon a of e કેટલો? e upon ઉપર જતું રહેશે m of e. પછી કિંમત મૂકો 2 ખબર છે. d 1.5 સેન્ટીમીટર છે એટલે ગુણ્યા 10 ની -2 ઘાત કરો એટલે મીટર થઈ જાય. m of e એટલે ઇલેક્ટ્રોન નું દળ કેટલું કીધું તો 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ. પ્રોટોન માટે દળ કેટલું કીધું તો 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત કિલોગ્રામ. આ કેટલો પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન સ્મોલ e ની કિંમત કેટલી હોય? 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. અને કેપિટલ E એટલે વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે 2 ગુણ્યા 10 ની 4 ઘાત. આ કિંમત મૂકો એટલે ઇલેક્ટ્રોનના મુક્ત પતનનો સમય મળે. તો પ્રોટોન માટે શોધવો હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવવાની કીધી. એરા ઉપર હતા એ ક્યાં કરી દેવાના? નીચે. તો પ્રોટોન ઉપરથી નીચે આવશે કેમ કે ઉપર ધન થઈ જશે, નીચે ઋણ થઈ જશે એટલે પ્રોટોન નીચે પતન કરે. આનું આજ સાદું રૂપ. ફરક શું આવશે? દળ કોનું આવશે? પ્રોટોનનું. બાકી સેમ વસ્તુ છે. પ્રોટોનનું દળ મૂકશો એટલે સમય કોનો મળશે? પ્રોટોનનો. તો ઇલેક્ટ્રોનને મુક્ત પતનનો સમય મળી જશે, પ્રોટોન માટે મુક્ત પતનનો સમય મળી જશે. ગુરુત્વ પ્રવેગ સાથે તફાવત લેવો છે તો આ પ્રવેગનું સૂત્ર છે ઇલેક્ટ્રોન માટે. આવું જ પ્રોટોન માટે શું લખાય? a of p તો e upon m of p પ્રોટોનનું દળ. આ ત્રણેયની કિંમત મૂકો, સાદું રૂપ આપો એટલે કોનો પ્રવેગ મળશે? પ્રોટોનનો. જે ગુરુત્વ પ્રવેગ કરતા વધારે છે કે ઓછો? ગુરુત્વ પ્રવેગ કેટલો હોય? કેટલો? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આની સાથે સરખામણી કરી શકાય કેટલો વધારે કે કેટલો ઓછો છે. આ દાખલો ઘણો અગત્યનો છે, બોર્ડની અંદર પણ પૂછાવાની સંભાવના. શું કરવાનું કીધું છે? પેલા વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, નિયમિત છે એટલે ક્ષેત્ર રેખા સમાંતર દોરવાની. પેલા ઇલેક્ટ્રોનનું પતન કરવું છે 1.5 સેમી અંતરે. સમય શોધવો છે. વિદ્યુત ક્ષેત્ર સમાંતર રેખા દર્શાવી, ઉર્ધ્વ દિશામાં તો ઇલેક્ટ્રોન નીચે આવશે. વિદ્યુત બળનું સૂત્ર Q * E. ઇલેક્ટ્રોન માટે વિદ્યુત ભાર E લેવાય તો F of E બરાબર E. પણ F બરાબર ma. ઇલેક્ટ્રોન માટે તો E લીધા. A of E ને સૂત્રનો કરતા બનાવો તો દળ છેદમાં જાય. આની પહેલા કિંમત શોધીને રાખી શકાય. અને પહેલા ન શોધવી હોય તો આગળ ચર્ચા કરીએ. ગતિનું સૂત્ર મુક્ત પતન કરે એટલે પ્રારંભિક વેગ 0 તો બે પદ વધે. આમાં t² ને સૂત્રનો કરતા બનાવો, વર્ગ કાઢો એટલે વર્ગમૂળ. ઇલેક્ટ્રોન માટે લખો તો પ્રવેગ કોનો લેવાનો? ઇલેક્ટ્રોનનો. કિંમત શોધી હોય તો ડાયરેક્ટ મૂકી દેવાની અથવા સૂત્ર એપ્લાય કરો અને પછી કિંમત મૂકો એટલે તમને ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરવાનો સમય મળશે. આ જ રીતે કોનું શોધવાનું છે? પ્રોટોનનું. દિશા ઉલટાવવાની કીધી. આ વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં હતું એ અધો દિશામાં કરી દો. વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ હોય તો પ્રોટોન હતો એમ મુક્ત પતન કરે છે. ફરી આ જ સાદું રૂપ બધું. E હતા અહીંયા કોણ આવી જશે? P. એટલે છેલ્લે દળ કોનું આવશે? પ્રોટોનનું. તો
તો પ્રોટોનના મુક્ત પતનનો સમય મળે. ગુરુત્વ પ્રવેગ અસર હેઠળ એનો તફાવત લેવો છે તો પ્રોટોનનો પ્રવેગ શોધો એ ગુરુત્વ પ્રવેગ કરતા કેટલા ગણો છે ખબર પડે. અહીંયા તમે ખરેખર જોવા જશો ને તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બંનેના સમય તમે જોશો તો ઇલેક્ટ્રોનને વધારે સમય લાગશે કોના કરતા? પ્રોટોન કરતા. સ્વાભાવિક આપને એવું લાગે ભારે કણ ઝડપથી નીચે આવે. હવે ઇલેક્ટ્રોન ભારે હોય કે પ્રોટોન? તો પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા 1838 ગણો ભારે હોય. તેમ છતાં એને સમય કેવો લાગશે? ઓછો. ને ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરવી હોય તો પણ કરી શકાય છે. તો આ કોની ચર્ચા કરી આપણે? ઉદાહરણ નંબર 8.